નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ તાલુકાના ચીચવાડા ગામમાં એક બિલ્ડર પ્રોજેક્ટને ફાયદો પહોંચાડવા માટે સરકારી ગોચરની જમીનમાં ગેરકાયદે રીતે રસ્તો પહોળો કરવાના આક્ષેપ સામે આવતા વિવાદ ઊભો થયો છે. સ્થાનિક અરજદાર વિરેન્દ્રભાઈ વિનોદભાઈ શોભાએ પારનેરા પારડી અને ચીચવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને લેખિત રજૂઆત કરી હતી. ફરિયાદ મુજબ અશોક વાટિકા સોસાયટીથી સ્વસ્તિક વિલા સોસાયટી તરફ જતો આશરે 10 ફૂટનો રસ્તો કેટલાક ઇસમો દ્વારા 35 ફૂટથી વધુ પહોળો કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી દરમિયાન ખેડૂતોના તાર કમ્પાઉન્ડ જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હોવાનો તેમજ ગોચરની જમીનમાં આવેલા વૃક્ષો કાપી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોની રજૂઆત અને લેખિત ફરિયાદના આધારે ગ્રામ પંચાયત દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોચર જમીન પર રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલતી હોવાનું જણાવતા સરપંચ અને તલાટીએ જાહેર નોટિસ ચોંટાડી કામ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવો આદેશ કર્યો છે. નોટિસમાં જણાવાયું છે કે સર્વે નંબર 310 અને 311 હેઠળની આશરે 1.69.7 હેક્ટર જમીન ગ્રામ પંચાયતના રેકોર્ડ મુજબ ગોચરની જમીન તરીકે નોંધાયેલી છે. સાથે જ જો કોઈ સમક્ષ અધિકારીની મંજૂરી લેવામાં આવી હોય તો તે 3 દિવસમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે અને હાલ સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આગળની કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે. જે વાડ હતી ને એ વાડ અમારી કાઢી નાખી છે. માલિકીની વાડ હતી, વર્ષોથી અમારી આ જ એક જ વાડ હતી. એ વાડ કાઢી નાખી. એ પહેલા અમે એમને કીધું કે અમારી વાડ કાઢે તો ખુલ્લી થઈ જાય. એ કે અમે તમારી વાડ બનાવી આપીએ, પણ અમારી વાડ એકદમ અંદરથી જતી રહે છે. એ અમને પ્રોબ્લેમ છે. એ લોકો કોઈ પરવાનગી બી નથી લીધેલી. પરવાનગી વગરનું કામ છે, કોઈને નથી લીધું. અમે બોલવા જઈએ તો અમને ગાળો આપે છે. અમે માયાવંશી જાતિના છે અને અમને એકદમ અમારી પર જય હિન્દ ચોક એ લોકો બોલે છે કે આટલા વર્ષથી રસ્તો છે જ અહીંયા, પણ અમારા સાઈડે રસ્તો બોલે છે કે આ ચીચવાડાનો રસ્તો છે. તો આ રસ્તો કરવા પહેલા અમને પરવાનગી બી નથી આપી, કોઈ પેલું બી નથી કર્યું, જાણકારી બી નથી કરી, માપણી બી નથી લાવ્યા, કંઈ જ નથી કર્યું ને એ લોકોના મનમરજી રીતના કરતા છે. એટલે અમારી માંગ એ છે કે માપણી કરીને તમે કરો, અમારું નીકળશે તો અમે આપવા તૈયાર છે, અમે ના નથી પડતા. એવું રીતના કેવા માંગે છે અમે. હા, એ અમારા ચીચવાડાના લોકો કરતા છે.